કુદરતી પ્રેરણા મળે છે એક જાત. જય ગણેશ, જય શ્રી રામ. હું છું તમારો એન્કર ગણેશ અને આજે હું આવી ગયો છું અમારા ઈષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલના મંદિરે. આખું વર્ષ અમે જે પ્રતિમાના દર્શન કરીએ છીએ, જેમની પૂજા અર્ચના અને આરાધના કરીએ છીએ, એ મૂર્તિને નિરાંકાર સ્વરૂપમાં રાખવી, એટલે કે જે સ્વરૂપ છે એ જ સ્વરૂપમાં રાખવી. એમાં એક મહત્વનો ભાગ હોય છે કલર કામનો, કે જે એક આર્ટિસ્ટ છે જે એની કલા દ્વારા આપણને આ બધું નજરે દેખાડે છે, જેનાથી અમને અહેસાસ થાય છે કે અમારા ભગવાન અમારી સામે છે, અમને સાંભળે છે, અમને જોવે છે. આવો મળી આજે એવા જ એક કલાકારને કે જે એક અમારા મંદિરની સાથે સાથે બીજા ઘણા બધા મંદિરમાં કામ કરી ચૂક્યા છે. નમસ્કાર, કેમ છો? ઉત્તેજક કાંતિલાલ સોલંકી. આ છેલ્લા 26 વર્ષથી આવા મંદિરનું કામ કરું છું. પેલા મારા પપ્પા કરતા, હવે હું કરું છું આ મંદિરનું કામ. હું અહીંનું નાનકપુરી તથા નારાયણનગરનું તને 3 જગાના કામ હું પોતે જ કરું છું. પેન્ટિંગ કામ ને કલર કામ બધું. અને બહુ પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી આ લોકો મારા ઉપર ભરોસો રાખીને આ બધું મારા પાસે કામ કરાવે છે. આની સાથે સાથે બીજા તમે જે બહારના કામ કરતા હોવ છો, જાણે કે ઘરનું છે કે કોઈ એપાર્ટમેન્ટનું છે કે બીજું કંઈ પણ છે, પણ એના સિવાય જયારે ભગવાનનું કામ તમારી પાસે આવે તો એક કલાકાર તરીકે તમે શું નિયમ પાડો છો કે જેથી કરીને એ શ્રદ્ધા અને મર્યાદા કુદરતી અંદરથી આભાસ થાય અને એ કુદરતી પ્રેરણા મળે છે એક જાતની. અને આયા જે કામ કરવાથી જે આનંદ આવે છે એ આજ આટલા વર્ષોથી હું કરું છું. મારા પપ્પા કરતા ને પછી હું કરું છું આ કામ. વારસાગત રીતે તમે કામ કરો છો, ભગવાનની તમારા ઉપર અસીમ કૃપા છે, તમે આવી જ રીતે કામ કરતા રહો. સ્ક્રીન ઉપર આ ભાઈનો નંબર હું તમને લોકોને આપી દઈશ કે જેથી કરીને તમારે કોઈ પણ નાનું મોટું કામ હોય તો ભાઈને આપી શકો. ભાઈ આજે અમારા આંગણે સેવા કરે છે, તો અમારી સાથે સાથે બીજા પણ એમને કામ મળે, અમારા સમાજ હસ્તક, અમારા હસ્તક અને અમારા ચેનલના હસ્તક મળે એવી આશા અને શુભકામના સાથે હું આ વિડીયોમાંથી રજા લઉં છું. જય ગણેશ, જય શ્રી રામ, જય ઝૂલેલાલ.